ઓમ હરિહર. પવિત્ર માં નર્મદા નદીના કાંઠે આવેલ શ્રી હંસનિવાસ આશ્રમ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ છે, જે ભરૂચથી 2 કિલોમીટર અને અંકલેશ્વરથી 6 કિલોમીટરના અંતરે આવેલ છે. શ્રી હંસનિવાસ આશ્રમની સ્થાપના શ્રી હંસદેવજી અવધૂત મહારાજે કરી હતી. શ્રી હંસદેવજી મહારાજ માત્ર 13 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી સત્ય પરમ બ્રહ્મની શોધમાં નીકળી ગયા હતા. લગભગ 60 વર્ષ સુધી જંગલમાં રહી આકરી તપશ્ચર્યા, ધ્યાન અને યોગ દ્વારા પરબ્રહ્મને પામ્યા હતા. તેમણે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં તીર્થાટન કરી પૂરા ભારતમાં 3 વાર ભ્રમણ કર્યું. બાબાજી જ્યાં પણ જતા હતા ત્યાં તેમના તેજ અને જ્ઞાન દ્વારા લોકો આકર્ષતા હતા. લોકો હંમેશા બાબાજીના સત્સંગનો લાભ લેવા તત્પર રહેતા હતા. બાબાજી મોટા ભાગે એક જ જગ્યાએ રોકાતા ન હતા. તેઓને ભારતના 22 રિયાસતોના રાજાઓએ રાજગુરુ બનાવ્યા હતા. શ્રી હંસદેવજી મહારાજે 4 આશ્રમોની સ્થાપના કરી હતી. પહેલું કૈલાસ પહાડ આશ્રમ, જેસીડી, ઝારખંડ. બીજું શ્રી હંસનિવાસ આશ્રમ, જૂના બોરબાટા બેટ, ભરૂચ, ગુજરાત. ત્રીજું સિદ્ધ કુટીર આશ્રમ, વરાછા રોડ, સુરત, ગુજરાત. અને ચોથું શ્રી હંસ વિહાર આશ્રમ, ઉટી, તમિલનાડુ. ઈસવીસન 1960માં 123 વર્ષની વયે શ્રી હંસદેવજી મહારાજ બ્રહ્મલીન થયા. પરંતુ તેમના ઉપદેશો સદા ભક્તોના હૃદયમાં અંકિત રહ્યા. તેઓ હંમેશા ભગવાન નામ સ્મરણનો ઉપદેશ દેતા હતા. હંસદેવજી મહારાજના કુલ 3 મુખ્ય શિષ્યો હતા: શ્રી કૃષ્ણદેવજી મહારાજ, શ્રી આત્મદેવજી મહારાજ અને શ્રી નિરંજનદેવજી મહારાજ. શ્રી હંસદેવજી બાબાજીના બ્રહ્મલીન થયા બાદ શ્રી આત્મદેવજી મહારાજે 25 વર્ષ સુધી ઉટી મુકામે શ્રી હંસ વિહાર આશ્રમની ગાદી સંભાળી. ત્યારબાદ તેઓ ભરૂચ મુકામે શ્રી હંસનિવાસ આશ્રમની ગાદી સંભાળી. તેઓ હંમેશા ભક્તોને હરિનામની માળા કરવાનો ઉપદેશ દેતા હતા. તેઓ હંમેશા સાધનામય જીવન વ્યતીત કરી પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા હતા. લગભગ 91 વર્ષની વયે શ્રી આત્મદેવજી મહારાજ બ્રહ્મલીન થયા. ત્યારબાદ આત્મદેવજી મહારાજના શિષ્ય શ્રી સૂર્યદેવજી સ્વામીજીએ હંસનિવાસ આશ્રમ ભરૂચ ખાતે ગુરુગાદી સંભાળી. શ્રી સૂર્યદેવજી સ્વામીજીએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ કેરળમાં મેળવ્યું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા આવ્યા. અહીં MS યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ બોમ્બે ખાતે MBAની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને નાનપણથી જ સંસાર પ્રત્યે નિરસતા હતી. તેઓ હંમેશા કહેતા હતા કે જીવનમાં કંઈક ખાલીપો લાગે છે. તેથી અભ્યાસ પૂર્ણ થયા બાદ ઈસવીસન 1996માં તેમણે સંસારનો ત્યાગ કર્યો અને અનેક સંતોના ચરણોમાં બેસી સંસ્કૃત, યોગ, વેદાંત અને ભક્તિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તારીખ 10/4/2004ને શનિવારે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના પવિત્ર દિવસે સ્વામી આત્મદેવજીના ચરણોમાં સમર્પિત થઈ તેમનાથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી. તેઓ શ્રી હંસનિવાસ આશ્રમમાં આવનારા ભક્તોને જીવનમાં શાંતિ કેવી રીતે મેળવવી તેનો બોધ દેતા. ભક્તોની વિનંતી બાદ તારીખ 19/9/2010થી સૂર્યદેવજી સ્વામીજીએ શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોકો પર સત્સંગનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે પીપળાના વૃક્ષની છાયામાં સ્વામીજી ગીતાજીનો સત્સંગ કરતા હતા. પરંતુ સ્વામીજીના સંકલ્પથી માત્ર 4 વર્ષના ટૂંક સમયમાં અદ્ભુત અને ભવ્ય સત્સંગ ભવનનું નિર્માણ કાર્ય તારીખ 27/6/2014ને શુક્રવારના રોજ પૂર્ણ થયું, જે હાલમાં સ્વામી આત્મદેવજી સત્સંગ ભવન નામથી જાણીતું છે. સત્સંગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવી એક સારા વ્યક્તિ બનીએ એ સ્વામીજીનો મુખ્ય ઉદ્દેશ છે. તેઓ કહે છે કે સત્સંગ, સાધના, સેવા અને સદગુરુ દ્વારા જ એક વ્યક્તિ સજ્જન બની શકે છે. સદગુરુના સાનિધ્યથી જ જીવન સાર્થક બની શકે છે. તેઓ ભક્તોની આધ્યાત્મિક ઉન્નતિ અને જનકલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાના જીવન દ્વારા
આદર જીવન કઈ રીતે જીવવું તે તેમની દિનચર્યા તથા વર્તન દ્વારા સમજાવે છે. તેઓ સતત ઈશ્વર ચિંતનમાં લીન રહી નામ સ્મરણ કરે છે. પ્રસ્તુત પુસ્તિકામાં સ્વામીજીના શ્રીમદ ભગવદ્ ગીતાજીના સત્સંગ દ્વારા સાંસારિક જીવન વ્યવહારમાં ક્રોધ કેટલો બાધારૂપ છે, ક્રોધથી પોતાના તથા બીજા લોકો પર કેવી અસર થાય છે તેની ખૂબ જ રસપ્રદ રીતે ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં આપેલ સદ્ગુણોના આપણા જીવનમાં અમલ કરીને અને દુર્ગુણોને દૂર રાખીને જીવનને ધન્ય બનાવી ભવસાગરને પાર કરી પ્રભુ ભક્તિ દ્વારા પરમ પદને પ્રાપ્ત કરીએ. ઓમ હરિહર. ઓમ હરિહર. ત્રિવિધમ નરકસ્ય દમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ તથા લોભસ તસ્માદેતત્રયમ ત્યજેત. અધ્યાય 16 શ્લોક સંખ્યા 21. આ શ્લોકની પરિભાષા છે કે નરકમાં પ્રવેશ કરવા માટે 3 દ્વાર છે: કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેયને આપણે ત્યજવું જોઈએ. તો સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નરક એટલે શું. નરકની સરળ પરિભાષા છે માનસિક અશાંતિ, તણાવ, ટેન્શન. જ્યારે આપણું મન અશાંત હોય છે, તણાવ અથવા ટેન્શનમાં હોય છે, તો આપણે નરકમાં હોઈએ એવું અનુભવ કરીએ છીએ. અને જ્યારે આપણું મન શાંત હોય છે, પ્રફુલ્લિત હોય છે, પ્રસન્ન હોય છે, ત્યારે આપણે સ્વર્ગમાં હોઈએ એવો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ: એક યોદ્ધા ઘોડા પર સવાર થઈ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે તેને જોયું કે એક સંત મહાત્મા એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈ બેઠા છે. આ જોઈ યોદ્ધાએ ઘોડા પરથી નીચે ઉતરી સંત મહાત્માને પ્રણામ કરી કહ્યું, સંત મહાત્મા, મારા મનમાં એક પ્રશ્ન છે. તો સંત મહાત્માએ નમ્ર સ્વરે કહ્યું, બેટા, તારા મનમાં શું પ્રશ્ન છે? તો યોદ્ધાએ પૂછ્યું, મહાત્મા, સ્વર્ગ જવાનો રસ્તો કયો છે અને નર્ક જવાનો રસ્તો કયો છે? તરત જ મહાત્માએ કહ્યું કે બદમાશ, તું અહીંયાથી ચાલ્યો જા. આ સાંભળી યોદ્ધાએ તરત જ ક્રોધિત થઈને પોતાના મ્યાનમાં રાખેલી તલવાર ખેંચી કાઢી. ત્યારે મહાત્માએ કહ્યું, બેટા, આ જ નરકમાં જવાનો રસ્તો છે. યોદ્ધાને ખબર પડી કે મહાત્માએ મને સમજાવવા માટે આવું કહ્યું હતું. એટલે યોદ્ધાએ શાંત ચિત્તે તલવાર મ્યાનમાં નાખી દીધી. ત્યારે તરત જ મહાત્માએ કહ્યું, બેટા, આ જ સ્વર્ગમાં જવાનો રસ્તો છે. તો નરક અને સ્વર્ગનો સરળ અર્થ થાય છે કે જ્યારે તમારું મન અશાંત, તણાવ કે ટેન્શનમાં હોય છે તો તમે નરકમાં છો, અને જ્યારે તમારું મન શાંત, પ્રસન્ન, પ્રફુલ્લિત હોય છે ત્યારે તમે સ્વર્ગમાં છો. હવે આપણે ક્રોધને ઊંડાણપૂર્વક સમજીશું. સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્રોધ એટલે શું. વોટ ઇઝ એંગર? ક્રોધનો અર્થ એ થાય છે કે કોઈ કારણોસર તમારા મનમાં જલનાત્મક વૃત્તિ અથવા વિચાર ઉત્પન્ન થવો. એટલે જે કોઈ વ્યક્તિ જ્યારે ગુસ્સો કરે છે તો આપણે એવું કહીએ છીએ કે તે વ્યક્તિ ગરમ થઈ ગયો. હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આપણને ક્રોધ શા માટે આવે છે. ક્રોધ આવવાના કારણો. શ્રીમદ ભગવદ્ ગીતાજીના આધારે ક્રોધ આવવાનું પહેલું કારણ એ છે કામાદ ક્રોધો વિજાયતે. પહેલું, જ્યારે કામનાની અથવા ઈચ્છાની પૂર્તિમાં બાધા આવે છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ: ટોમ એલિઝાબેથ નામની સ્ત્રી સાથે પ્રેમ કરે છે, પરંતુ તે બંને વચ્ચે જોન આવી જાય છે. તો ટોમને કોના પ્રત્યે ગુસ્સો આવશે? અવશ્ય જોન પ્રત્યે. જ્યારે કામનાની પૂર્તિમાં અડચણ, ઓબ્સ્ટેકલ આવે છે ત્યારે તે
કામના ક્રોધનું રૂપ ધારણ કરે છે. તો ક્રોધનું પહેલું કારણ એ છે કે કામના પૂર્તિમાં બાધા. એંગર ઇઝ નથિંગ બટ ડિફ્લેક્ટેડ ડિઝાયર્સ. ઉદાહરણ, એક રબરનો દડો છે. હવે આ દડાને હું દૂર સુધી ફેંકવા માંગુ છું. જ્યારે તેને મેં દૂર નાખ્યો, પણ તે દડો દૂર ન જતા એક ઝાડ સાથે અથડાઈને પરત આવ્યો, એટલે કે કામનાની પૂર્તિમાં બાધા આવી. એટલા માટે ક્રોધ આવ્યો. આમ કામનાની પૂર્તિ ન થતા તે ક્રોધમાં પરિવર્તિત થઈ જાય છે. બીજું, અપેક્ષા, એક્સપેક્ટેશન. જ્યારે અપેક્ષાની ઉપેક્ષા થઈ જાય છે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અપેક્ષાના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. તે મોટા ભાગે તમારા નજીકના લોકોના સંબંધોના કારણે થાય છે. જેટલો વધારે લગાવ એટલી વધારે આસક્તિ. ઉદાહરણ, એક માતાને તેના પુત્ર ઉપર ખૂબ જ પ્રેમ છે, માટે અપેક્ષા પણ એટલી જ વધારે છે. તેની ઈચ્છા એવી છે કે મારો પુત્ર 10મા ધોરણમાં 90% સાથે પાસ થઈ માતા પિતાનું નામ રોશન કરે, પરંતુ તેનો પુત્ર સારી રીતે ભણતો નથી. આથી માતાની અપેક્ષાની ઉપેક્ષા થઈ જાય છે અને તે હતાશ થઈ જાય છે. આ હતાશાને વિવશ થઈ તે પોતાના દીકરાને વારંવાર ટોકે છે અને કહે છે, તું ભણતો નથી, આખો દિવસ રમ્યા કરે છે, એમ કહી ગુસ્સો કરે છે. એટલે કે અપેક્ષાની ઉપેક્ષા થાય છે ત્યારે વ્યક્તિ હતાશ થઈ જાય છે અને આ જ કારણે તે વારંવાર ક્રોધિત થઈ જાય છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાજીના આધારે ક્રોધ 2 કારણોથી ઉત્પન્ન થાય છે. પહેલું, કામનાની પૂર્તિમાં બાધા આવવાના કારણે, અને બીજું, અપેક્ષાની ઉપેક્ષા થવાના કારણે. પહેલા કારણનો ક્રોધ કોઈના પણ પ્રત્યે થઈ શકે છે, પરંતુ અપેક્ષાના કારણે ઉત્પન્ન થયેલો ક્રોધ મોટા ભાગે આપણા નજીકના સગા સંબંધીઓના કારણે થાય છે. તો હવે આપણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવા માટેના ઉપાયો જાણીશું. પહેલું, તમારે સ્વીકારવું પડશે કે પોતાનામાં ક્રોધ છે. સૌપ્રથમ એ સ્વીકારવું પડશે કે પોતાનામાં ક્રોધ છે. મોટા ભાગના લોકો પોતાનામાં ક્રોધ છે એ કડવું સત્ય સ્વીકારવા જ તૈયાર હોતા નથી. ઉદાહરણ, એક વ્યક્તિ સતત 3 મહિનાથી ખાંસી કરી રહ્યો હતો. કોઈ વ્યક્તિએ તેને કહ્યું કે ભાઈ, તું ઘણા સમયથી ખાંસી કરે છે, તો તું એની તપાસ કેમ નથી કરાવતો? કદાચ ટીબી પણ હોઈ શકે છે. જો તે વ્યક્તિ પેલા તેના મિત્રની વાત સ્વીકારશે જ નહીં, તો શું તે દવાખાને જશે? શું આ રોગથી છુટકારો મેળવી શકશે? કદાપી નહીં. જો કોઈ બીમારી હોય તો સૌપ્રથમ તમારે સ્વીકારવું પડશે કે મને આ રોગ છે અને તમારે ડૉક્ટર પાસે જઈ તેનો ઈલાજ કરાવવો પડશે, તો એ બીમારી સારી થઈ શકે છે. તો આ ઉદાહરણ પરથી સમજવું જોઈએ કે સૌપ્રથમ મારામાં ક્રોધ છે તે સ્વીકારવું પડશે. એક દિવસ એક વ્યક્તિ સ્વામીજીને મળવા આવ્યો અને કહેવા લાગ્યો, સ્વામીજી, મને ક્યારેય ગુસ્સો આવતો નથી. સ્વામીજીએ કહ્યું, ના ના, એવું ના હોય, ક્યારેક તો ગુસ્સો આવતો જ હશે. પેલા વ્યક્તિએ કહ્યું, ના સ્વામીજી, મને ક્યારેય ગુસ્સો આવતો નથી. સ્વામીજીએ ફરીથી કહ્યું, ના, ક્યારેક તો ગુસ્સો આવતો જ હશે. વારંવાર આમ કહેવાથી પેલો માણસ ચીડાઈ ગયો અને ગુસ્સામાં જોરથી કહેવા લાગ્યો, સ્વામીજી, મેં તમને એકવાર કીધું ને કે મને ક્યારે પણ ગુસ્સો આવતો નથી. સ્વામીજી મરક મરક હસવા લાગ્યા, એટલે પેલો માણસ વાતનો મર્મ સમજી ગયો. આ વાત પરથી સૌપ્રથમ તમારે સ્વીકારવું પડશે કે મારામાં ક્રોધ છે, તો જ તમે ક્રોધ પર વિજય મેળવી શકો છો. એક વખત તમે સ્વીકારી લેશો કે મારામાં ક્રોધ છે, તો તમારું 50% કામ થઈ ગયું એમ કહેવાય. બીજું, આપણે સ્વીકારવું પડશે કે ગુસ્સો કરવો મારા માટે સારો નથી. ઉદાહરણ, એક વ્યક્તિ એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરે છે. વહેલી સવારે તે કંપની પર પહોંચી જાય છે, પરંતુ તેના બોસનો મૂડ ખરાબ હોય છે, કારણ કે તેની પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હોય છે અને બોસનો ઘરનો બધો જ ગુસ્સો
તે વ્યક્તિ પર ઠાલવીને કહે છે, તું કઈ જ કામનો નથી, તને કાંઈ જ આવડતું નથી, તને તો નોકરીમાંથી કાઢી મૂકીશ, વગેરે વગેરે. તમે જ કહો, આ વ્યક્તિ પોતાના બોસને કઈ સામે કહેશે? નહીં જ કહે. તે જાણે છે, જો હું બોલવા જઈશ તો ઘરના હપ્તા, ગાડીના હપ્તા તથા ઘર ચલાવવાની જવાબદારીનું શું થશે? આ કારણે તે કંઈ જ બોલતો નથી અને બોસ કંઈ પણ બોલે તો તે હા હા કહી સ્વીકારી લે છે. એટલે નોકરી જવાની બીકને લીધે તે ગુસ્સો કરી પ્રત્યુત્તર આપતો નથી. માટે આપણે પણ હંમેશા એ વાત મગજમાં ઉતારી લેવી જોઈએ કે ક્રોધ કરવો આપણા માટે સારો નથી. ગુસ્સો કરવો પોતાની માટે સારો કેમ નથી તે આપણે યુક્તિસંગત સમજીશું. ક્રોધ પોતાના માટે સારો નથી તેના 4 કારણો છે. પહેલું, ગુસ્સો કરવાવાળો વ્યક્તિ હંમેશા વિચલિત, ડિસ્ટર્બ રહે છે. તમે જેના પ્રત્યે ગુસ્સો કરો છો તે વ્યક્તિ કદાચ વિચલિત થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી, પરંતુ ગુસ્સો કરવાવાળો વ્યક્તિ પોતે તો જરૂર અશાંત થઈ જશે. એટલે કે ગુસ્સો કરવાવાળો વ્યક્તિ ટેન્શનમાં આવી જશે. કોઈ વ્યક્તિ કાયમ ગુસ્સો કરતો હોય તો બધા લોકો જાણે છે તેનો સ્વભાવ ગુસ્સાવાળો છે. તેના ગુસ્સેથી લોકોને કાંઈ જ ફરક પડતો નથી, પરંતુ ગુસ્સો કરવાવાળો વ્યક્તિ પોતે કાયમ અશાંત રહે છે, એટલે કે શાંતિ મેળવી શકતો નથી. ઉદાહરણ, એક દીવાસળી છે. દીવાસળીને એક વખત સળગાવ્યા બાદ બીજી વસ્તુને તેનાથી સળગાવવાનો પ્રયત્ન કરવાથી વસ્તુ સળગશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી, પરંતુ દીવાસળી પોતે તો સળગી જ જાય છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. મહારાષ્ટ્રના એક વિખ્યાત સંત તુકારામ મહારાજને આપણે જાણીએ છીએ. તેઓ ખૂબ જ સરળ સ્વભાવના હતા, સાવ સાદું જીવન જીતા હતા, પરંતુ તેમની પત્ની ખૂબ જ ગુસ્સાવાળી અને કર્કશ સ્વભાવવાળી હતી. એક દિવસ તેમની પત્નીએ કહ્યું, જાઓ ખેતરમાંથી શેરડી લઈ આવો. તો તુકારામ મહારાજ બળદગાડી લઈને ખેતરમાં શેરડી લેવા ગયા. ખેતરમાંથી શેરડી કાપી ગાડામાં ભરી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. તુકારામ મહારાજનો સ્વભાવ બાળકો જાણતા હતા. રસ્તામાં કેટલાક બાળકો તુકારામ મહારાજને જોઈ કહેવા લાગ્યા કે તુકા કાકા, તુકા કાકા, તુકા કાકા, એક શેરડી આપો ને, એક આપો ને. તો તુકારામ મહારાજે એ બાળકોને એક એક શેરડી આપી. ગામમાં આગળ જતા ઘણા બાળકો મળ્યા. ગામમાં એવું હોય છે કે એકને આપો તો બધા દોડીને આવી જાય છે. આમ કરતા કરતા લગભગ બધી શેરડી પૂરી થઈ જાય છે, માત્ર એક જ રહી. ઘરે આવતા પત્નીને ખબર પડી કે આખું ગાડું ભરીને શેરડી લાવ્યા હતા, પરંતુ ઘરે આવતા માત્ર એક જ શેરડી રહી. આ જોઈને તેમની પત્ની ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ અને પેલી એક શેરડીને પકડીને તુકારામ મહારાજની પીઠમાં જોરથી મારી દીધી. તો તે શેરડીને તૂટીને 2 ભાગ થઈ ગયા. ત્યારે તુકારામ મહારાજે બોલવા લાગ્યા, દેવી જોજો, વિઠ્ઠલનાથજીની કેવી અપાર કૃપા છે. લે, આ તું ખાઈ લે અને આ હું ખાઈ લઉં. આ બધું જોઈ પત્નીની ગુસ્સામાં આંખો લાલચોળ થઈ ગઈ, પરંતુ તુકારામ મહારાજ તો આમાં પણ વિઠ્ઠલનાથજીની કૃપા સમજતા હતા. આ દ્વારા તમે સમજ્યા હશો કે જેના પ્રત્યે તમે ગુસ્સો કરશો તે વ્યક્તિ વિચલિત થશે કે નહીં તે ના કહી શકાય, પરંતુ ગુસ્સો કરવાવાળો વ્યક્તિ 100% વિચલિત થઈ જાય છે. એટલે જ જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમારો ચહેરો આરીસા આગળ રાખી જોશો કે તમે સારા લાગો છો કે નહીં. માટે ગુસ્સો આપણને કોઈ પણ પરિસ્થિતિમાં કરવો જોઈએ નહીં. બીજું, જ્યારે વ્યક્તિ ગુસ્સામાં આવે છે ત્યારે તેની બુદ્ધિ ઠપ્પ થઈ જાય છે. જાનવર અને માનવમાં માત્ર એક જ ફરક છે, બુદ્ધિ. ભગવાને આપણને બુદ્ધિ આપી છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણી બુદ્ધિ ઠપ થઈ જાય છે, કામ કરતી નથી. ત્યારે તમે શું બોલો છો, કેવા શબ્દ બોલો છો તથા તેનું પરિણામ શું થશે તેનો પણ ખ્યાલ રહેતો નથી. ગીતાજીમાં પણ
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, જેની બુદ્ધિ નાશ થઈ ગઈ છે તેનો સર્વનાશ થઈ જાય છે. ગુસ્સામાં લીધેલ નિર્ણય 100% ખોટો જ હોય છે. એટલે જે બુદ્ધિથી કહેવું, બોલવું તથા કરવું જોઈએ, હંમેશા કંઈ પણ કરતા પહેલા તેના પરિણામ વિશે વિચારવું જોઈએ. ઉદાહરણ, 5 વર્ષ પહેલા સુરતથી એક વ્યક્તિ સ્વામીજીને મળવા આવ્યો. તે વ્યક્તિએ કહ્યું, સ્વામીજી, હું સુરતમાં રહું છું અને હીરાના એક કારખાનામાં કામ કરતો હતો. 6 મહિના પહેલાની વાત છે. એક વ્યક્તિ જે મારી સાથે કામ કરતો હતો તે મારાથી ઘણા વર્ષો પછી કામ પર લાગ્યો હતો. દિવાળીનો સમય હતો તો કારખાનાના માલિકે તેને મારા કરતાં 1000 રૂપિયા પગાર વધારે આપ્યો. આ જાણી હું ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો અને કંપનીના માલિક પાસે જઈ ગમે તેમ બોલવા લાગ્યો અને ગુસ્સામાં ત્યાગપત્ર આપી નોકરી છોડી દીધી. ત્યારબાદ તે ખૂબ જ દયાભરી નજરે કરગરતા કહેવા લાગ્યો, સ્વામીજી, હું 3 મહિનાથી નોકરીની શોધમાં ભટકી રહ્યો છું, પણ એક પણ નોકરી મળતી નથી. મારા બાળકોનો ભણતરનો ખર્ચ, મકાનના લોન, ઘર ખર્ચ માટે ફાફા મારવા પડે છે. અત્યારે હાલની તારીખમાં પણ મને નોકરી મળી નથી. એટલે આપણે એ સમજવાની જરૂર છે કે ગુસ્સામાં આવીને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ નહીં. ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા ખોટા હોય છે, કારણ કે આપણી વિચારવાની શક્તિ, વિવેક તથા બુદ્ધિ ઠપ થઈ જાય છે. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ એટલે તમે કરો છો, બોલો છો તેના પરિણામ વિશે વિચારવું અને પછી કાર્ય કરવું. બુદ્ધિ એટલે મારા માટે શું ઉચિત છે, શું અનુચિત છે, શું સારું છે, શું ખરાબ છે તે વિચારવું. બીજું, ક્રોધી વ્યક્તિને કોઈ પસંદ કરશે નહીં. લોકો તેનાથી હંમેશા દૂર રહેશે. જે વારંવાર ગુસ્સો કરે છે, જેનો નાની નાની વાતોમાં ફ્યુઝ ઉડી જાય છે, એટલે કે જેમ થોડું પણ વીજળીમાં ફ્લક્ચ્યુએશન આવતા ફ્યુઝ ઉડી જાય છે, તેમ પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યક્તિનો મગજ પર કાબુ રહેતો નથી અને વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. જે વ્યક્તિ નાની નાની બાબતોમાં ગુસ્સો કરે છે તે વ્યક્તિને લોકો પસંદ કરતા નથી, કારણ કે ગુસ્સો કરવાવાળો વ્યક્તિ એક બોમ્બ જેવો હોય છે. કોઈ માણસ રસ્તા પરથી જતો હોય અને ત્યાં બોમ્બ પડેલો હોય તો શું કોઈ માણસ તેની નજીકથી જશે? કદાપી નહીં, કારણ કે બોમ્બ ક્યારે વિસ્ફોટ થશે તે આપણે કહી શકતા નથી. એવી જ રીતે ગુસ્સાવાળો વ્યક્તિ ક્યારે ગુસ્સો કરશે તે કહી શકાય નહીં. માટે આવા વ્યક્તિને લોકો પસંદ કરતા નથી. આપણા નટુભાઈની પત્ની રેશુબેન પણ શોર્ટ ફ્યુઝ વાળી છે. એકવાર નટુભાઈ અને રેશુબેન અંબાજી ગયા. ખૂબ જ ભાવ વિભોર થઈ મંદિરમાં પ્રવેશતા હતા. ત્યાં જ નટુભાઈએ કહ્યું, તું અંદર નહીં આવી શકે. તરત જ રેશુબેને કહ્યું, કેમ? નટુભાઈએ કહ્યું, જો ત્યાં શું લખ્યું છે? ત્યાં લખ્યું હતું, વિસ્ફોટક ચીજ અંદર લઈ જવાની મનાઈ છે. આ ઉદાહરણ પરથી એ સમજવું કે ગુસ્સાવાળો વ્યક્તિ એક બોમ્બ જેવો હોય છે. તે ક્યારે ફાટશે તે ખબર પડશે નહીં. એટલે જે લોકો નાની નાની બાબતોમાં ગુસ્સો કરે છે તેનાથી લોકો દૂર રહેશે. આ દૂરી 2 પ્રકારની હોય છે: શારીરિક દૂરી, ફિઝિકલ ડિસ્ટન્સ, અને બીજી માનસિક દૂરી, મેન્ટલ ડિસ્ટન્સ. જે કોઈ વ્યક્તિ ક્રોધી હોય છે તેને જોઈને લોકો પોતાનો રસ્તો બદલી નાખે છે, એટલે કે તેનાથી શારીરિક દૂરી રાખશે અને તેની નજીક જવાનું પસંદ કરતા નથી. પરંતુ આવું એ જ વ્યક્તિ કરી શકે છે જે તે વ્યક્તિના સંબંધી ના હોય, તેમને નજીક ના રહેતા હોય, તો આવા લોકો તેમનાથી દૂર રહેશે. અને માનસિક દૂરી એટલે કે જે વ્યક્તિ ક્રોધી છે, વારંવાર ગુસ્સો કરે છે, આ વ્યક્તિ આપણા ઘરમાં હોય કે પોતાના કાર્યસ્થળ પર, તેનાથી આપણે દૂર રહી શકતા નથી, કારણ કે
તે વ્યક્તિ આપણા નજીકના સંબંધી છે કે આપણા સાથે કામ કરવાળો વ્યક્તિ છે? શું આપણે તેનાથી દૂર રહી શકવાના છે? કદાપી નહીં, કારણ કે તે મોટા ભાગના સમયે આપણી સાથે જ હોય છે. દાખલા તરીકે ઘરનો કોઈ મુખ્ય વ્યક્તિ, પતિ ગુસ્સાવાળો હોય તો તેની પત્ની, પુત્ર, પુત્રી વગેરે તેને છોડીને ક્યાંય જઈ શકવાના છે? ક્યાંય નહીં. ઓફિસમાં બોસ ગુસ્સાવાળો હોય તો નોકરી પણ છોડી શકતા નથી. આવી પરિસ્થિતિમાં લોકો માનસિક દૂરી રાખશે. આવા લોકોની મજબૂરી હોય છે કે તેમની સાથે રહેવું પડે અથવા તો તેમની સાથે નોકરી કરવી પડે. માટે આવા સમયે લોકો માનસિક દૂરી રાખતા થશે. એટલે કે એક જ ઘરમાં રહેતા હોવા છતાં મનમુટાવ રહેશે. બને એટલી ઓછી વાત કરશે. ઉદાહરણ: અમેરિકામાં એક નવ દંપતી હતું. પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, લગાવ હતો. તે લોકો જે બંગલામાં રહેતા હતા તેનું કમ્પાઉન્ડ ખૂબ જ મોટું હતું. એટલે કે બંગલાથી ગેટ સુધી 100 મીટરની દૂરી હતી. જ્યારે પતિ સવારે ઓફિસ જતો હતો ત્યારે પત્ની તેની સાથે ગેટ સુધી જતી હતી અને સાંજે પતિ ઓફિસથી આવવાના 10 મિનિટ પહેલા ગેટ પર તેની પત્ની રાહ જોતી હતી અને પત્ની આવે એટલે કારમાં બેસી સાથે ઘરે આવતી હતી. એક દિવસ તેનો પતિ ઓફિસથી કોઈ કારણસર ટેન્શન સાથે ઘરે આવતો હતો. રોજની જેમ પતિના આવવાના 10 મિનિટ પહેલા તેની પત્ની ગેટ પર રાહ જોતી હતી. પોતાના પતિ આવતા જ તે ગાડીમાં બેઠી, પરંતુ પતિ ગુસ્સામાં હતો એટલે તે બોલવા લાગ્યો, તું મારી પાછળ પાછળ કેમ આવ્યા કરે છે? વારંવાર શું વાત કર્યા કરે છે? મારી સામે કદી મોં ખોલવાનું નહીં. આવું સાંભળી પત્નીનું દિલ દુભાઈ ગયું. તે ઉદાસ થઈ ગઈ. તમે વિશ્વાસ નહીં કરો કે પત્નીએ તેના પતિ સાથે 30 વર્ષ સુધી એક જ ઘરમાં રહેવા છતાં પણ પત્નીએ પતિ સાથે ક્યારેય પણ વાત કરી નહીં. અંતમાં પતિના મૃત્યુનો સમય આવ્યો ત્યારે તે બોલવા લાગ્યો, હવે હું મરણની પથારીમાં છું. હવે તો એક શબ્દ બોલ. તારો અવાજ સાંભળીને જવા માંગુ છું. આવું કહ્યા છતાં પણ પત્નીએ મોં ખોલ્યું નહીં. આમ પતિ પત્ની બંને સાથે રહેતા હતા પણ માનસિક દૂરી હતી. ચોથું, ક્રોધી વ્યક્તિ વારંવાર ગુસ્સો કરવાથી અવશ્ય અસાધ્ય રોગોથી પીડાતો થાય છે. દાખલા તરીકે બીપી, ડાયાબિટીસ વગેરે વગેરે. જો લોકો વારંવાર ક્રોધિત થાય છે, ગુસ્સો કરે છે, તેને કેટલીક બીમારીઓનો ભોગ બનવું પડે છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અલ્સર જેવી બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. હાર્ટની બીમારી થવાના શક્યતા પણ વધી જાય છે. એટલે કે સ્વાસ્થ્ય માટે પણ વારંવાર ગુસ્સો કરવો એ હાનિકારક છે. ચોથું, કરને મેં સાવધાન, હોને મેં પ્રસન્ન. પહેલા આપણે સમજ્યા કે ક્રોધનું એક મૂળ કારણ છે કામાત ક્રોધો ભી જાયતે. કામનાના પૂર્તિમાં બાધા આવવાથી ક્રોધ આવે. સરળ ભાષામાં કહી શકાય કે ક્રોધનું એક મૂળ કારણ કામનાની પૂર્તિ પ્રતિ આસક્તિ છે. રિઝલ્ટ ઓરિએન્ટેશન. કામનાની પૂર્તિની આસક્તિ એટલે કોઈ પણ હાલતમાં મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ. તો આ સમસ્યાનો હલ એ છે કે કરને મેં સાવધાન, હોને મેં પ્રસન્ન. એટલે કે કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, પરંતુ કર્મફળની પ્રાપ્તિમાં આપણે પરતંત્ર છીએ. આપણે કર્મ અધિકારી છીએ, આપણે કર્મફળ અધિકારી નથી. માત્ર કર્મ કરવું એ આપણા હાથમાં છે, પરંતુ તેનું ફળ કેવું આપવું એ માત્ર ભગવાનના હાથમાં છે. ધારો કે મારી પાસે કોઈ લક્ષ્ય છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મારે સત્ય અને નીતિથી પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરી મહેનત કરવી, પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત થશે કે નહીં
તેની કોઈ ગેરંટી નથી. કારણ કે કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, પરંતુ કર્મફળની પ્રાપ્તિમાં આપણે પરતંત્ર છીએ. કર્મફળ પ્રાપ્તિ અનેક ચીજો ઉપર નિર્ભર છે અને આ બધી ચીજો આપણા હાથમાં નથી. આપણે આ વાત સમજી લેવી જોઈએ કે આપણે માત્ર કોશિશ કરી શકીએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરો એટલી જ તમારી જવાબદારી છે, અને ત્યારબાદ તમારી કામનાની પૂર્તિ થશે કે નહીં તે તમારા હાથની વાત નથી. આટલું કર્યા પછી તમે જે ફળ મળશે તે તમારા માટે સારું જ હશે, કારણ કે ફળ આપવાવાળા ભગવાન છે અને ભગવાનને જે ફળ આપે છે તે સારું જ હોય છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેના 4 પ્રકારના પરિણામ આવી શકે છે. પહેલું, ઈચ્છાના અનુરૂપ. બીજું, ઈચ્છાથી ઓછું. ત્રીજું, ઈચ્છાથી વધારે. અને ચોથું, ઈચ્છાથી વિરુદ્ધ એટલે કે ઉલટું. ઉદાહરણ, એક વ્યક્તિ અંકલેશ્વરમાં રહે છે અને સર્વિસ પર જવા બસ પકડવા રોજે 9 વાગે બસ સ્ટેન્ડ પર આવે છે. રોજ તે 8:55 બસ સ્ટેન્ડ પર પહોંચી જાય છે. તેનું કર્મ માત્ર એટલું જ છે કે તેને રોજે 8:55 બસ સ્ટેન્ડ પર પહોંચવું. એક દિવસે સવારે 8:55 તે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો અને પોતાની બસ 9 વાગે મળી ગઈ, એટલે કે ઈચ્છાના અનુરૂપ ફળ મળી ગયું. બીજા દિવસે તે જ વ્યક્તિ 8:55 બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો, પરંતુ તે દિવસે 2-3 મિનિટ પહેલા બસ આવીને ચાલી ગઈ. તો આ કાર્યનું ઈચ્છાથી ઓછું ફળ મળ્યું. અને આ જ વ્યક્તિ ત્રીજા દિવસે 8:55 બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો અને બસની રાહ જોતો હતો, ત્યારે અચાનક ઇનોવા ગાડી આવી અને તેને જોયું તો તેનો મિત્ર ગાડી લઈ સુરત જતો હતો અને કહ્યું, દોસ્ત આવ, તને સુરતમાં ઉતારી દઈશ. તેને લિફ્ટ મળી ગઈ. રોજ ગરમીમાં ધક્કામુક્કીમાં જતો હતો, પણ આજે તેને ઈચ્છાથી વધારે ફળ મળી ગયું. અને ચોથા દિવસે તે પોતાની બસ પકડવા રોડ ક્રોસ કરતો હતો અને અચાનક એક ગાડીએ ટક્કર મારી, જેથી કરીને તેને 2 દિવસ પછી હોસ્પિટલમાં આંખ ખોલી. એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે કે ઈચ્છાથી વિરુદ્ધ ફળ મળ્યું. આમ આપણે લક્ષ્યની ઈચ્છા પૂર્તિ માટે કોઈ પણ કાર્ય કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પરંતુ તે કાર્ય પછી 4 પ્રકારના ફળ મળે છે. કયું ફળ મળશે કોઈ કહી શકતું નથી. કરને મેં સાવધાન, હોને મેં પ્રસન્ન એટલે કે કર્મ કર્યા બાદ જે કંઈ ફળ મળે તે ભગવાનનો પ્રસાદ સમજીને તેનો હર્ષથી સ્વીકાર કરવો. ઉપરના ઉદાહરણમાં તે વ્યક્તિ બસ સ્ટેન્ડ પહોંચ્યો અને બસ જતી રહી, તો શું તે બસ સ્ટેન્ડના ઇન્ચાર્જ સાહેબને, રોડ ટ્રાન્સપોર્ટને, ઓફિસરને કે સરકારને ગાળ દેશે તો શું બસ પાછી આવશે? અરે, તેનું મન વિચલિત થશે. એટલે જ આપણે આ સિદ્ધાંત મનમાં અંકિત કરી લેવો જોઈએ. કરને મેં સાવધાન, હોને મેં પ્રસન્ન. જો આવો વિચાર મનમાં હંમેશા રાખીશું તો અવશ્ય ક્રોધ પર કાબુ મેળવી શકીશું. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ ટુ ગોડ. ચોથું, કેટલાક લોકો પોતાની અપેક્ષાથી નહીં પણ પોતાના સ્વભાવથી મજબૂર થઈને આચરણ કરે છે. અપેક્ષાની ઉપેક્ષાના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. જેટલી વધારે અપેક્ષા હોય તેટલો જ વધારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અપેક્ષા ઉત્પન્ન થવાના 2 કારણો છે. પહેલું, કોઈના પ્રત્યે લગાવ હોવાના કારણે. બીજું, અહંકારના કારણે. હવે પહેલું, કોઈના પ્રત્યે લગાવ હોવાના કારણે. ઉદાહરણ, માતાનો પોતાનો પુત્ર પ્રતિ પ્રેમ એટલે કે લગાવ હોય છે. માતાને જેટલો વધારે લગાવ હશે, અપેક્ષા પણ એટલી જ વધારે હશે. કેટલીક વાર બીજા વ્યક્તિ માટે વધારે લગાવ થઈ જવાના કારણે પણ અપેક્ષા વધી જાય છે, અને અપેક્ષા વધી જવાથી અપેક્ષાની ઉપેક્ષા થતા ક્રોધ આવે છે. ઉદાહરણ, તમે એક સોસાયટીમાં રહો છો. તમારા ઘરની બાજુમાં એક કુટુંબ રહે છે.
તેના સાથે તમારા ખૂબ જ સારો સંબંધ છે. તમે ધીમે ધીમે નજીક આવતા ગયા. એક ડીશમાં જમતા હતા, પણ ધીમે ધીમે લાગણી વધતી ગઈ. એકબીજા પ્રત્યે અપેક્ષાઓ વધતી ગઈ. એક દિવસ તેઓ મને કયા વગર એકલા પિક્ચર જોવા જતા રહ્યા. તો તમે વિચારવા લાગ્યા કે કેમ અમને કયા વગર પિક્ચર જોવા જતા રહ્યા, અમને કેમ સાથે ન લઈ ગયા. તેઓ પાછા આવ્યા બાદ તેના પ્રત્યેની અપેક્ષાના કારણે તમે નહીં બોલવા લાગ્યા અને ગુસ્સામાં એવા શબ્દો બોલી નાખ્યા જેના કારણે પડોશીને ખોટું લાગ્યું અને સંબંધો તૂટી ગયા. સંબંધોમાં જેટલી વધારે મિત્રતા હોય ને, સંબંધ તેટલો જ વધારે શત્રુતામાં પરિણામે છે. આપણે જીવનમાં સુખી થવું હોય તો હંમેશા બધા સાથે કામથી મતલબ રાખવો જોઈએ. વધારે ઊંડાણપૂર્વક સંબંધ બનાવવા જોઈએ નહીં. જો તમે વધારે નજીક જવાનો પ્રયત્ન કરશો તો અપેક્ષા વધશે અને કોઈ એક પણ અપેક્ષાની પૂર્તિ ન થવાથી તે ક્રોધનું રૂપ ધારણ કરશે અને પછી તે શત્રુતામાં પરિણામે છે. ત્યારબાદ રોજ તેને જોતા જ તમારું મૂડ આઉટ થઈ જશે અને તમે મકાન પણ છોડી શકતા નથી. એટલે જે આપણે આપણા સગા સંબંધી હોય, પડોશી હોય કે નોકરીના સ્થળે હોય, બધા સાથે કામ પૂરતી જ વાત કરવી જોઈએ. વધારે ઉડાણપૂર્વક સંબંધ બનાવવા પ્રયત્ન કરશો નહીં તો દુઃખ ભોગવવું જ પડશે. જે વ્યક્તિ નિસ્વાર્થ હોય, સરળ હોય તો તેવા વ્યક્તિ સાથે તમે નજીક જઈ શકો છો, સંબંધ રાખી શકો છો. પરંતુ જે સ્વાર્થી વ્યક્તિ છે તેની નજીક જશો તો તમે દુઃખી થઈ જશો. પરંતુ નિસ્વાર્થી લોકો દુનિયામાં ખૂબ જ ઓછા છે. મોટા ભાગે લોકો સ્વાર્થી જ હોય છે. અહંકારના કારણે. અહંકાર એટલે કે હું જેવું ઈચ્છું છું એવી રીતે જ બીજા મારી સાથે વર્તન કરે. પરંતુ પ્રશ્ન એવો થાય છે, શું તમારા મન પ્રમાણે બીજા તમારી સાથે વ્યવહાર કરે એવું તમે વિચારો છો? અને જો નહીં કરે તો તમને ગુસ્સો આવે છે. તમે જ વિચારો કે તમને પણ તમારા પ્રત્યે ઘણી અપેક્ષા હોય છે કે નહીં? તમે ઈચ્છો છો કે હું સવારે વહેલો 4 થી 6 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગુરુ મંત્રનો જાપ કરીશ. તો શું તમે વહેલા ઉઠી શકો છો? ના, નહીં જ. તમે પોતાની અપેક્ષાઓ પોતાના સાથે પણ પૂરી કરી શકતા નથી તો બીજાની પાસેથી કઈ રીતે પૂરી કરી શકવાનો છો? જ્યારે અપેક્ષાના કારણે ક્રોધ આવે તો એવું વિચારવું કે હું મારા પોતાના પાસેની અપેક્ષાની પણ પૂર્તિ કરી શકતો નથી તો બીજા મારી અપેક્ષાની કઈ રીતે પૂરી કરી શકવાના હતા અને પોતાના અપેક્ષાની બીજા પાસે કઈ રીતે પૂર્તિ કરી શકાય. તમે ઈચ્છો છો કે તમારી ઈચ્છા પ્રમાણે લોકો તમારી સાથે વ્યવહાર કરે, પરંતુ લોકો પોતાના સ્વભાવથી મજબૂર છે. ઉદાહરણ, આ વાત તમે જાણો છો કે પ્રાણીઓ પોતાના પ્રાકૃતિક સ્વભાવ છોડતા નથી. તમે એક પ્રાણી સંગ્રહાલયમાં ગયા. ત્યાં એક પિંજરામાં હરણ છે. તમે આ હરણને તમે પોતાના હાથથી ઘાસ ખવડાવી શકો છો. જ્યારે થોડી દૂર પર સિંહનું પિંજરું છે તો શું તમે સિંહના પિંજરાની એકદમ નજીક જશો? ના, નહીં જઈ શકો. કારણ કે તમે જાણો છો કે જેવી રીતે હરણ તેના સ્વભાવથી મજબૂર છે એવી જ રીતે સિંહ પણ તેના સ્વભાવથી મજબૂર છે. જેવી રીતે હરણનો સ્વભાવ નરમ છે એવી જ રીતે સિંહનો સ્વભાવ ગરમ છે. તમારે આ વાતનો સ્વીકાર કરવો પડશે કે બધા જ પોતપોતાના સ્વભાવથી મજબૂર છે. તે કોઈના કહેવાથી બદલવાનો નથી. આપણે દરેકના સ્વભાવને સ્વીકારવા પડશે. જો તમારે શાંતિમય જીવન જીવવું હશે અને જીવનમાં ક્રોધથી બચવું હશે તો તમારે નીચે મુજબ ચાલવું પડશે: એસેસ, એક્સેપ્ટ અને એડજસ્ટ. જેવી રીતે આપણે કોઈ પ્રાણીના સ્વભાવને સમજીને તેના સ્વભાવનો સ્વીકાર કરીને તેના પ્રમાણે તેની સાથે અનુકૂળ સાધીને વર્તન કરીએ છીએ. એવી જ રીતે મનુષ્યમાં પણ
દરેક પ્રકારના લોકો છે. હરણ જેવા પણ છે, સિંહ જેવા પણ છે, ગાય જેવા લોકો પણ છે અને સાપ જેવા લોકો પણ છે. તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને મળો તો પહેલા તેનો સ્વભાવ ચકાસી એસેસ કરી લો કે આ વ્યક્તિ કયા પ્રકારનો છે, અને એ જાણ્યા બાદ તેના સ્વભાવને સ્વીકારો અને તેના પ્રમાણે તેની સાથે અનુકૂલન સાધતા એડજસ્ટ કરતા શીખો અથવા તો તેનાથી દૂર રહો. પરંતુ સમસ્યા એ છે, એક વ્યક્તિ વાઘ જેવો છે અને તમે જાણ્યા વગર તેની નજીક હરણની જેમ જઈ વર્તન કરવા જશો તો તે તમને ખાઈ જશે, એટલે કે તમને હેરાન કરી નાખશે. તમે દુઃખી થઈ જશો અને કહેશો કે આઈ નેવર થોટ હી વુડ બિહેવ લાઈક ધીસ. મેં ધાર્યું પણ ન હતું કે તે મારી સાથે આવું વર્તન કરશે. તમે હરણ પાસે જઈને તેની સાથે વાલ કરી શકો, પણ સિંહ પાસે જશો તો તમે દુઃખી થઈ જશો. એમાં બે મત નથી. માટે આ વાત તમારા મનમાં અંકિત કરી દો કે પ્રાણીઓમાં જેવી રીતે પોતાના સ્વભાવથી મજબૂર હોય છે, તેવી જ રીતે મનુષ્ય પણ પોતાના સ્વભાવથી મજબૂર છે. તેઓ પોતાના સ્વભાવથી બદલવાના નથી. પરંતુ જેને ગુરુકૃપા પ્રાપ્ત થાય છે, જે સત્સંગી છે, કદાચ તે બદલાઈ શકે, પરંતુ 99% લોકો પોતાના સ્વભાવથી મજબૂર છે. માટે પહેલા આપણે બધાનો સ્વભાવ જાણી લેવો જોઈએ, ત્યારબાદ તેનો સ્વભાવ સ્વીકારી તેની સાથે એડજસ્ટ થઈ જવું. પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે પતિ વાઘ જેવો છે અને પત્ની વિચારે છે કે તે હરણ જેવો કેમ નથી. શું તે હરણ બની શકવાનો છે? કદાપી નહીં. માટે તમારે જાણી લેવું જોઈએ કે બધા પોતપોતાના સ્વભાવથી મજબૂર છે. જો આપણે આ સિદ્ધાંત જાણી લઈશું તો આપણે ગુસ્સા પર કાબુ મેળવી શકીશું. 5મું, ક્રોધને પ્રગટ કરવો નહીં, પરંતુ ક્રોધને પચાવવો જોઈએ. ક્રોધને વ્યક્ત, અભિવ્યક્ત કે પ્રગટ કરવો નહીં. ક્રોધને પીવો પણ નહીં, પરંતુ ક્રોધને પચાવવાની જરૂર છે. તમને જ્યારે મનગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ન મળતા તમે તરત જ રિએક્ટ કરો છો, તમે તેને પ્રત્યુત્તર આપો છો. જેવી રીતે વીજળીના પરિવહનમાં જરા પણ ફેરફાર થાય તો તરત જ ફ્યુઝ ઉડી જાય છે, તેવી જ રીતે ગુસ્સાવાળો વ્યક્તિ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય છે અને ક્રોધ કરે છે. ક્રોધને વ્યક્ત કરવો એટલે શું? ક્રોધને વ્યક્ત કરવો એટલે કે કોઈએ કંઈક કહ્યું કે તરત જ તેને પ્રત્યુત્તર આપવા વગર વિચારીએ કંઈક તરત જ કહી દેવું. આવું કરવાથી વ્યક્તિ પાછળથી પસ્તાય છે, કારણ કે ક્રોધમાં વ્યક્તિની બુદ્ધિ ઠપ્પ થઈ જાય છે. ઉદાહરણ, મુંબઈમાં એક પરિવારમાં પતિ, પત્ની અને 8 વર્ષની પુત્રી હતી. પતિ એક કંપનીમાં સર્વિસ કરે છે. તેઓની પુત્રીનું વેકેશન હતું. પતિ મુંબઈમાં સર્વિસ દરમિયાન બપોરના ભોજન માટે ટિફિન સર્વિસ દ્વારા ઘરેથી પત્નીના હાથનું ગરમ ગરમ તાજું જમવાનું મળતું હતું. એક દિવસ આ વ્યક્તિને ઓફિસમાં ટિફિન આવ્યું અને તે જમવા માટે બેઠો, પણ જમવામાં મજા આવી નહીં. માટે સાંજે ગુસ્સામાં ઘરે આવ્યો અને આવતા જ ઘરના દરવાજો જોરથી ખટખટાયો. તેની 8 વર્ષની પુત્રી દોડતી દોડતી આવી અને કહેવા લાગી, પપ્પા પપ્પા મેં આજે. પરંતુ એના પપ્પાએ કંઈ ન સાંભળ્યા વગર તેને ધક્કો લગાવી દીધો. તે છોકરી જમીન પર પડી ગઈ અને રડવા લાગી. તે સીધો પત્ની પાસે ગયો અને વિચારે છે આજે પત્નીને બરાબર સંભળાવી દેશે, પરંતુ જોયું તો પત્ની બિચારી આરામ કરી રહી હતી. પૂછ્યું, તને શું થયું? તો તેને કહ્યું, મને આજે લો પ્રેશર થઈ ગયું છે. આ સાંભળી પતિએ કહ્યું, શું હજુ તું દવાખાના નથી ગઈ? ત્યારે પત્નીએ કહ્યું કે તમે ઓફિસથી આવશો ત્યારે દવાખાના જઈશું, એટલે જ આજે જમવાનું પણ આપણી પ્યારી દીકરીએ બનાવ્યું હતું. આ જાણી પતિ પોતાની દીકરી પ્રત્યેના વર્તનથી ખૂબ જ દુઃખી થઈ ગયો.
માટે જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે વિના વિચાર્યા વગર પણ કંઈ કરવું કે બોલવું નહીં, એટલે કે ક્રોધને વ્યક્ત કરવો નહીં. હંમેશા એ વાતને યાદ રાખજો કે આપણે રિએક્ટ કરવું નહીં, પરંતુ રિસ્પોન્ડ કરવાની જરૂર છે. કોઈ તમને વાંદરો કહે તો તમારે ચેક કરવું કે મારી પૂંછડી છે, અને મજાકથી વાતને ઉડાવી દેવી. અને જો રિએક્ટ કરશો તો મંકીથી વાત વિશાળ રૂપ ધારણ કરશે અને મોટી લડાઈ થઈ જશે. આટલું યાદ રાખો, પાણીમાં ચિંગારી પડશે તો તે હોલવાઈ જશે, પરંતુ એ ચિંગારી જો પેટ્રોલમાં પડશે તો ભયંકર આગ લાગી જશે. એટલે પાણી બનીને રહેવું એટલે નાની નાની વાતો જતી કરવી જોઈએ અને પકડી રાખવી જોઈએ નહીં. પરંતુ મોટા ભાગના લોકો ક્રોધને પકડી લે છે અને રિએક્ટ કરે છે. આ વાત સારી નથી. ક્રોધને પીવાની પણ જરૂર નથી. કેટલાક લોકો ખોટો વ્યવહાર કરે છે અને અંદરો અંદર ઘૂંટાયા કરે છે, ઉકળ્યા કરે છે, બળ્યા કરે છે. જેવી રીતે પાણીને ગરમ કરતા પાણી ઉકળ્યા કરે છે, તેવી જ રીતે વ્યક્તિ પણ પોતાની અંદર બળ્યા કરે છે. આ ખૂબ જ ખતરનાક છે. આવું કરવાથી તમે ડિપ્રેશનમાં જતા રહેશો, માનસિક રીતે રોગી થઈ જશો. કેટલાક લોકો કંઈ બોલશે નહીં, પરંતુ અંદરો અંદર બળ્યા કરશે. આ ખૂબ જ ખરાબ આદત છે. માટે આપણે ક્રોધને પ્રગટ કરવો નથી, રિએક્ટ કરવાનું નથી, પી લેવાનો પણ નથી, પરંતુ ક્રોધને પચાવવાનો છે. હવે એક પ્રશ્ન ઉદ્ભવશે કે ક્રોધને પચાવવો એટલે શું? કોઈ વ્યક્તિનો સ્વભાવ તમારી ઈચ્છા પ્રમાણેનો નથી તો સમજવું કે મારું પણ આવું બેકગ્રાઉન્ડ એવું હોત તો હું પણ એવો વ્યવહાર કરતો હોત. ઉદાહરણ, તમારો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હોત તો તમારી આતંકવાદી બનવાની શક્યતા વધી હોત. પરંતુ આપણું પુણ્યફળ છે કે આપણે ભારત દેશમાં જન્મ લેવાનો મોકો મળ્યો છે. માટે ઉપરના ઉદાહરણ પરથી આપણે એ વિચારવું જોઈએ કે તે વ્યક્તિને એટલું જ પુણ્ય પ્રાપ્ત નથી થતું કે જેના કારણે તે આવું વર્તન કરે છે. તેને નાનપણથી જ મા બાપ પાસેથી સારા સંસ્કાર નથી મળ્યા, તેમને સારો માહોલ નથી મળ્યો, એટલે માટે એ લોકો આવું વર્તન કરે છે એમ સમજવું. કદાચ એમને પણ સારું વાતાવરણ, સારા સંસ્કાર તથા માતા પિતાનું સાચું માર્ગદર્શન મળત તો તેઓ પણ સારી વ્યક્તિ બની શકત. માટે હંમેશા યાદ રાખો કે કોઈ ખરાબ વ્યવહાર કરે તો સમજી જજો કે કદાચ હું પણ એ બેકગ્રાઉન્ડમાં મોટો થયો હોત તો હું પણ તેના જેવો વ્યવહાર કરત. એમાં બે મત નથી. આ સમજીને આપણે લેટ ગો કરવું જોઈએ. મોટા ભાગના લોકો ગુસ્સો કરતા હશે તો તેનું કારણ તમે નથી. તમે એવું વિચારતા હશો કે મારી કોઈ ભૂલ નથી છતાં પણ તે મારા પર ગુસ્સો થાય છે, એમ કેમ? તો એવું સમજો કે વ્યક્તિ ગુસ્સો કરી રહ્યો છે તેઓને કોઈએ હેરાન કર્યા હશે અને તેની પરેશાનીના કારણે તે તમારા ઉપર તેની પરેશાની નાખે છે. મોટા ભાગે બહેનોને આનો અનુભવ વધારે થાય છે. ઉદાહરણ, એકવાર ઓફિસમાં પતિને તેના બોસે કારણ વગર ખકડાવ્યો, કહ્યું કે તું કોઈ કામનો નથી, તને કંઈ આવડતું નથી, વગેરે વગેરે. પરંતુ તે વ્યક્તિ બોલી પણ ન શક્યો, કારણ કે તેને ખબર છે કે હું કંઈક બી બોલીશ તો મારી નોકરી જતી રહેશે. એટલે તે ઓફિસથી જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને વિના કારણે એ ગુસ્સો તેની પત્ની પર ઠાળવી દીધો. કહેવા લાગ્યો કે તું સારી નથી, તને કંઈ જ આવડતું નથી, તારી માએ કંઈ શીખવાડ્યું નથી, એમ કહીને 3 પેઢી સુધી ગાળો બોલવા લાગે છે. તો પત્નીએ આ સાંભળીને તેની બાજુમાં બેઠેલ તેનો છોકરો જે ભણતો હતો તેને કારણ વગર, કોઈ વાક વગર જોરથી ગાલ પર એક લાફો મારી દીધો અને કહે છે કે તું કંઈ ભણતો જ નથી. બિચારો છોકરો રડતો રડતો બોલવા લાગ્યો કે મમ્મી, હું તો મારું લેસન તો કરું છું. આ વાત ચેન રિએક્શન જેવી હોય છે. એકનો ગુસ્સો
બીજા પર અને બીજાનો ગુસ્સો ત્રીજા પર, વગેરે વગેરે. એટલે કે ગુસ્સો ઠાળવવાની ક્રિયા અવિરત ચાલ્યા કરે છે. માટે સમજી લેવું જોઈએ કે જો વ્યક્તિ ગુસ્સામાં હોય ને તો તેને શાંતિથી પ્રત્યુત્તર આપવો જોઈએ. કેટલીક પત્નીઓ ખૂબ જ હોશિયાર હોય છે. જ્યારે પતિ ઓફિસથી ઘરે આવે, ગાડીનો દરવાજો બંધ કરે, ઘરના દરવાજાનો બેલ વગાડે, પોતાની બેગ ઘરના સોફા પર જોરથી નાખે, તે પરથી સમજી જાય છે કે પતિદેવ આજે ગુસ્સામાં છે. આમ સમજુ પત્ની સમજી શકે છે કે તેમને આજે કોઈકે હેરાન કર્યા છે. જો એ તમે સમજી લેશો ને તો તમે તેનો ગુસ્સો પચાવી શકશો. જો તમે એ વાતને જાણશો તો તમે પણ ગુસ્સો કરશો અને મોટો ઝઘડો થવાનો શક્યતા વધી જશે. તો ગુસ્સો પચાવવાનો અર્થ એ થાય છે કે તમારે સમજી લેવું જોઈએ કે હું પણ જો તેના જેવો હોત તો હું પણ એવું વર્તન કરતો હોત. ગુસ્સો એ એક પ્રકારનો ચેન રિએક્શન છે. કોઈ વ્યક્તિ તમારી ઉપર વિના કારણે ગુસ્સો કરે તો તમે સમજી લેજો કે તેના ઉપર કોઈએ ગુસ્સો ઠાળવ્યો છે, તેને કોઈએ હેરાન કર્યો હશે. નજીકના સંબંધીઓ હોય તો મોટાભાગનો ગુસ્સો નજીકના સંબંધીઓની ઉપર જ ઉતારવામાં આવે છે. ઉદાહરણ, એક બસમાં એક માણસ મુસાફરી કરતો હતો. તેની સીટ પર બાજુમાં બેઠેલ વ્યક્તિને ઉલટી આવે છે તો બાજુવાળા માણસના કપડા પર ઉલટી થઈ જાય છે. તો તમે જાણી શકો છો કે માણસો જાણી જોઈને ઉલટી કરી નથી, પરંતુ તે વ્યક્તિને નજીક બેસવાના કારણે તેના ઉપર ઉલટી થઈ જાય છે. જે દૂર બેઠા હતા તેની ઉપર ઉલટી પડતી નથી. આમ આવી જ રીતે પતિ પત્નીનો સંબંધ સૌથી નજીકનો છે. માટે પતિનો ગુસ્સો મોટા ભાગે પત્ની પર જ ઠળવાઈ જાય છે. માટે ગુસ્સો પચાવો એનો અર્થ એ થાય છે કે હું પણ કદાચ એવા બેકગ્રાઉન્ડમાં હોત તો હું પણ એવો ગુસ્સો કરત. વિચારો એટલા માટે જ દુઃખી છે એ સમજીને તમારે આ વાત બંધ કરી દેવી જોઈએ. ઉદાહરણ, એક શેઠ હતા. તેમણે બર્થડે પાર્ટીનું ખૂબ જ સરસ આયોજન કર્યું. તેમણે ઘણાએ આમંત્રણ આપ્યું. રાત્રે 8 વાગે પાર્ટી શરૂ થવાની હતી. તેમણે જોયું કે હજુ 7:30 વાગ્યા છે અને આઈસ્ક્રીમનો ઓર્ડર આપવાનો રહી ગયો છે. તો શેઠે તરત જ પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે બધી જ તૈયારી થઈ ગઈ છે, માત્ર આઈસ્ક્રીમ બાકી છે, માટે તેનો ઓર્ડર આપી દે. પરંતુ તે મેકઅપ કરી રહી હતી. તેમાં સમય લાગે તેવો હતો, માટે તેને એવું વિચાર્યું કે તેના દીકરાને બોલાવીને તેને કહ્યું. પત્નીએ તેના દીકરાને આઈસ્ક્રીમનો ઓર્ડર આપવા માટે કહ્યું, પરંતુ તેનો પુત્ર તેના મિત્ર સાથે વાતચીતમાં વ્યસ્ત હતો, માટે તેને આ કામ પોતાના નોકરને કામ સોંપી દીધું. ત્યારબાદ પાર્ટી ચાલુ થઈ ગઈ. શેઠે જોયું કે આઈસ્ક્રીમ હજુ આવી નથી, માટે તરત જ તેને પત્નીને પૂછ્યું. તો ખબર પડી કે આઈસ્ક્રીમ આવવાની હતી અને એ આવી નથી. માટે બધાની વચ્ચે તે શેઠ ખીજવાયો નહીં, પરંતુ પાર્ટી પૂર્ણ થયા બાદ ખૂબ જ ખીજવાયો. હવે શેઠાણીએ તેના પુત્ર પાસે જઈને કહેવા લાગી કે તારાથી આટલું પણ કામ થતું નથી, વગેરે વગેરે. આ સાંભળી પુત્ર પણ ખીજાઈ ગયો અને પોતાના નોકર પાસે જઈને ગમે તેમ બોલવા લાગ્યો કે તું શું કામનો છે, તારાથી આટલું કામ પણ નથી થતું, આટલું કામ સારી રીતે થતું નથી, વગેરે વગેરે. નોકર આ બધું સાંભળીને એટલો ગુસ્સામાં આવી ગયો કે બાજુમાં એક કૂતરો હતો અને એ નોકરે એ કૂતરાને જોરથી લાત મારી દીધી. કૂતરો બિચારો રડતો રડતો ચાલ્યો ગયો. આ ઉદાહરણ પરથી આપણે એ જાણી લેવું જોઈએ કે ગુસ્સો એ એક પ્રકારનો ચેન રિએક્શન છે. તો આ પરથી આપણે જાણવું જોઈએ કે ગુસ્સો પ્રગટ કરવાનો નથી, પીવાનો પણ નથી, પણ ગુસ્સાને પચાવવાનો છે. ક્યારે પણ ગુસ્સો ન કરવો, પરંતુ ગુસ્સાનો ઉપયોગ કરવો. યુઝ યોર ટેમ્પર, નેવર લૂઝ યોર ટેમ્પર. ક્રોધનો ઉપયોગ એટલે શું? ઘણીવાર છોકરાઓ લેસન કરવા બેસતા નથી તો તમે ગુસ્સેથી કહો છો, કેમ લેસન નથી કરતો? લેસન કરવા બેસ, લેસન કરવા બેસ, વગેરે વગેરે.
તમને કઈ રીતે ખબર પડશે કે તમે ગુસ્સાનો ઉપયોગ કરો છો? તો જવાબ એ છે કે તમે ગુસ્સાનો ઉપયોગ કરશો તો તમે ડિસ્ટર્બ થશો નહીં, તરત જ બીજાને જોઈને નોર્મલ થઈ જશો. સંતો પણ આવા જ હોય છે. એક ભક્તને સુધારવા ખીજાશે, પણ બીજા ક્ષણે બીજા ભક્ત આવશે તો તેની સાથે હસીને વાત કરશે. પરંતુ સંસારી વ્યક્તિનું મન હિંચકા જેવું હોય છે. એક વખત ઝુલાવ્યા બાદ આંદોલન ચાલુ જ રહે છે. ગુસ્સો વહેલો જતો જ નથી. ક્રોધનો ઉપયોગ એટલે પાણીમાં લખવા બરાબર છે. ગુસ્સાનો ઉપયોગ કરવાથી તમે ડિસ્ટર્બ થઈ જશો, તમારો વ્યવહાર બદલાઈ જશે, તમારી શાંતિ ચાલી જશે. ગુસ્સા દરમિયાન તમારો ચહેરો અરીસામાં જોતા જાણી શકશો કે ગુસ્સો કરનારા વ્યક્તિ કેવો દેખાય છે. કોઈ વખતે તમારા ગુસ્સાનો પણ ઉપયોગ કરવો પડશે, નહીં તો લોકો તમને જીવા દેશે નહીં. કેટલી વખત આશ્રમમાં પણ એવા લોકો આવે છે કે પૂછ્યા વગર ઝાડ કાપે તથા આશ્રમમાં નુકસાન કરે. ત્યારે સ્વામીજી પણ જો ગુસ્સોનો ઉપયોગ ના કરે તો આશ્રમમાં એક પણ ઝાડ રહેશે નહીં. ઉદાહરણ: એક વખત નારદજી એક ગામથી પસાર થઈ રહ્યા હતા. ગામના લોકોએ કહ્યું, નારદજી, આ રસ્તા પર ના જાઓ, ત્યાં એક ઝેરી સાપ રહે છે. તે રસ્તા પર આવતા જતા લોકોને કરડે છે, જેથી તેઓનું મૃત્યુ થાય છે. આ કારણે ગામના ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. જો તમે અહીંયાથી જશો તે તમને પણ કરડશે. નારદજી તો સિદ્ધ પુરુષ હતા, માટે તેઓ એ જ રસ્તે ચાલવા લાગ્યા અને આગળ જતા એક સાપ આવ્યો અને કરડવા જતો હતો. ત્યાં જ નારદજી એક મંત્ર બોલ્યા. ત્યાં તો તે સાપ સ્તબ્ધ થઈ ગયો. સાપને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ તો કોઈ સિદ્ધ પુરુષ છે. સાપે નારદજીને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યો કે મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મને તમે શિષ્યના રૂપમાં સ્વીકારો. હું તમારા પાસેથી ગુરુ મંત્ર પ્રાપ્ત કરવા માંગુ છું. નારદજીએ દયા કરી અને તેમને દયા આવી અને એ સાપને ગુરુ મંત્ર આપ્યો. નારદજીએ કહ્યું, આજથી કોઈ પણ ગામવાળાને કરડતો નહીં અને ગુરુ મંત્રનો જાપ કરજે. આવું કહી નારદજી ચાલ્યા ગયા. 6 મહિના પછી નારદજી આ જ રસ્તે આવી રહ્યા હતા. નારદજી વિચારતા હતા કે મારો શિષ્ય શું કરતો હશે. તેમને જોયું કે સાપના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. નારદજીએ કહ્યું, બેટા, તારી આવી દશા કેમ થઈ ગઈ છે? સાપે જવાબ આપ્યો, મહારાજ, ગામના નાના નાના બાળકો મને પથ્થર મારતા હતા, કોઈ વાર ઉચકીને ફેંકી દેતા હતા. તમે જ કીધું હતું કે કોઈને કંઈ જ કરતો નહીં, કરડતો નહીં, એટલે જ હું આ બધું સહન કરતો હતો. આ સાંભળી નારદજી કહેવા લાગ્યા, બેટા, તને માત્ર કરડવા માટે ના કહ્યું હતું, પરંતુ ફૂફાડો મારવાનું થોડું ના કહ્યું હતું. ફૂફાડો તો મારવો જોઈએ ને. માટે આપણે પણ ક્યારે ક્યારે તો ક્રોધનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો આ દુનિયાના લોકો તમને જીવા દેશે નહીં. એટલે આપણે ગુસ્સો કરવાનો નથી, પણ ગુસ્સાનું નાટક કરવું જોઈએ. આમ સાંસારિક જીવન વ્યવહારમાં શાંતિમય જીવવા માટે આ ભગવદ્ ગીતાજીના અમૂલ્ય ઉપદેશોને જીવનમાં ઉતારી જીવનને સરળ બનાવી વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી જીવનને ધન્ય બનાવીએ. ઓમ હરિહર.